કે બહુચર તારો ઇતિહાસ બહુ જબરો છે। રાજા રોમ 14 વર્ષના વનવાસમાં ગયા। આખું અયોધ્યા જોપા સુધી રાજા રોમને વડાવવા ગયું। પ્રભુ રોમે એવું કીધું કે હવે જોપેથી સ્ત્રી ને પુરુષો ભાઈઓ ને બહેનો પાછા વળી જાઓ। તે દાડો સ્ત્રી અને પુરુષ પાછા વળી ગયા, પણ જે સ્ત્રીમય ના આવે અને પુરુષમય ના આવે એવો કિન્નર સમાજ અયોધ્યાના જોપે પલોઠી વાળી બેહી ગયો। 14 વર્ષે રાજા રોમ પાછા આયા। ભગવાન રામ 14 વર્ષે લંકા ઉપર વિજય મેળવી સતી સીતાને લઈ અને અયોધ્યાના જોપે આયા। કારણ કિન્નર સમાજ બેઠો બેઠો રામની વાટ જોતો હતો। રામે કીધું કે તમે અહીં કેમ બેઠા છો? કે આજના નહીં બેઠા, 14 વર્ષથી બેઠા છે। કેમ? કે તમે વનવાસમાં ગયા તે દાડો સ્ત્રી પુરુષો ભાઈઓ બહેનો પાછા વળવાનું કીધું હતું। અમે ભાઈમય ના આવીએ, બહેનમય ના આવીએ, સ્ત્રીમય ના આવીએ, પુરુષમય ના આવીએ। એટલે અમે કિન્નર સમાજ મારો રામ આજે આવશે કાલે આવશે એવી વાટ જોઈ અયોધ્યાના જોપે બેઠા છે। તે દાડ રાજા રામ ખુશ થયેલા અને અંતરના આશીર્વાદ આપ્યા હતા। કડી આકારનો કળિયુગ આવશે અને જીના ઘેર હવા છે માટીની ખોટ હશે, જીને વસ્તીની ભૂખ હશે, જીને વાંજિયા મેણું હશે, જીને લક્ષ્મીની સંપત્તિની સમૃદ્ધિની સંતતિની ખોટ હશે, એના ઓગણે સાચો કિન્નર, એવો કિન્નર સાચો કિન્નર માં બહુચરનો સેવક 3.5 તાળી પાડીને એમ કહે છે કે જા તારી પેઢીની જય થઈ જશે। તો ભગવાન રામ પોતે એક દાડો આવશે, આવશે ને આવશે। એવા કિન્નર સમાજને આશીર્વાદ છે મારી બહુચર આવો।